10,000 રૂપિયા આપો તો મારે જોઈએ છે. 10,000 રૂપિયા તારે શું કરવા? કાલ હું માર્કેટ ગઈ હતી કે ને, ત્યાં મને 2-5 હજારના ડ્રેસ ગમી ગયા, તે મારે લેવા જવા છે. એવા કઈ ખોટા ખર્ચા નથી કરવાના આપણે. એટલે મને વસ્તુ ગમી મારે લેવાની નહીં, વાતું કરે તી. સારું હાલ, તો તારે લેવો જ છે ને ડ્રેસ? હા. તો મારી એક શરત છે, બોલ. હું તને જે એક પ્રશ્ન પૂછું ને એનો તારે સાચે સાચો જવાબ દેવાનો, તો હું તને 10,000 રૂપિયા આપું. અને જો ના દઈ કે ને જવાબ, તો હું તને આખો મહિનો 1 રૂપિયા નહીં આપું. હમણાં પૂછો એટલે હું સાચો જ જવાબ દઈને હમણાં 10,000 રૂપિયા લયો ને ડ્રેસ લઈ આવવાની છું. જો તમે પૂછો જવાબ. જો એક વિમાન છે બરાબર, એ દિલ્હી થી મુંબઈ આવતા એને છે 90 મિનિટ લાગે. એ જ વિમાન ને પાછું મુંબઈ થી દિલ્હી જતા 1.5 કલાક થાય. બોલ એવું કેમ થતું હોય છે? એકાદો પેસેન્જર મોડો આવ્યો હોય ને તો રાહ જોતા હોય એટલે મોડું થઈ ગયું હોય. અરે વિમાન છે ક્યાં બસ ની જેમ રાહ ના જોવે, જેટલા આવ્યા હોય ટાઈમે ઉપડી જ જાય. તો રસ્તે ક્યાંક ચા પાણીનો હોલ્ટ કર્યો હશે હવે એટલે થોડીક વાર લાગી. શું ચા પાણીનો વોલ્ટ? હવે એ કઈ ચા પાણીના એમાં વોલ્ટ ના હોય, હવે બધું ભેગું જ હોય એમાં અંદર ને અંદર. પણ છે ને પેસેન્જર ઝાઝા ભરી લીધા છે એટલે થોડુંક વિમાન દબાતું હાલતું હોય છે. હવે એમાં જેટલી સીટ હોય ને એટલી ટિકિટ હોય, એમાં કઈ વધારે ના હોય તો ભરી લે વધારે. રસ્તો ખરાબ હશે એટલે થોડીક વાર લાગી. અત્યારે ચોમાસું છે કે નહીં? અરે વિમાન છે હવામાં ઉડે, જમીન ઉપર ના હાલે. રસ્તો ખરાબ હોય તો વાર લાગે. તો શું હવે આવડે છે કે? અરે 90 મિનિટ અને 1.5 કલાક બે એક જ થાય. 1.5 કલાકમાં કેટલી મિનિટ હોય? 90. હાલો હવે છે ને આજ પછી મહિનો દી સુધી છે ને તારે 1 રૂપિયો મારી પાસે માંગવાનો નથી, બરાબર? એવું કઈ ના હોય કે તમારે એવું કઈ ના હોય છે. પૈસા ના દેવાય એટલે ગમે ત્યાંથી ગમે એવો ખોટો સવાલ ઉપાડીને આવે. પૈસા તો હું લઈને જ જાઉં છું, ડ્રેસ લઈ આવીને કાઈ મળવાના નથી મહિનો દી સુધી. સમીર, હા મને પૈસા આપો તો મારા પિયરમાં પ્રસંગ છે ને તો મારે અહીંયા જાવું છે તો કપડા લેવા છે. લે હારું કહેવાય, બહુ હારું કહેવાય. પ્રસંગ છે ને, હા તો લેને તું જાતી હોય ને તો 1000 રૂપિયા લેતી જા, બરાબર? તારા કપડા લઈ લેજે, અંશના કપડા લઈ લેજે અને મેનિક્યોર પેડિક્યોર એ કરાવી આવજે. એવું હોય ને તો પાર્લર માં જઈ આવજે ને. અને છે ને અડધો કિલો મીઠાઈ લેતી જાજો, એટલે એને એમ ના લાગે જમાય મારા હાટુ કઈ મોકલ્યું નહીં. હા ઈ વાત સાચી. ઈ બધું લઈ લઈશ અને પૈસા વધશે ને એમાંથી 5 વીઘા જમીન લઈ લઈશ અને થોડી ઘણી એફડી કરાવી લઈશ. અને જો હજી પૈસા વધશે ને તો ગાડી બુક કરાવી દઈશ. બધું કરીશ હો. મર્સિડીઝ આ લ્યો તમારા પૈસા નથી જોતા મારે હવે. 1000 રૂપિયામાં તો આખો બંગલો ચડાવી દેવાની વાતું કરે. સમીર, આ બાજુવાળા ભાભી એના ઘરવાળા પાસે એક સાડી માંગી ને તો એને 2 સાડી દીધી. બોલો. બસ એટલી જ વાત. હા તો તું એ મારી પાસે એક સાડી માંગ ને તો હું એ તને 2 સાડી